આવો આગળના કાર્યક્રમ તરફ જવું છે. આપણી વચ્ચે અત્યારે માનનીય શ્રી વૈભવભાઈ ચોકસી ઉપસ્થિત હોય. વિનંતી કરીશ વૈભવભાઈ ચોકસી મંચ ઉપર પધારશો, અમારા ગુરુજી પાસે પધારશો, આશીર્વાદ પ્રાપ્ત કરશો. વાલા ભક્તજનો, વૈભવભાઈ ચોકસી વિશે કહેવું હોય, મંત્રી શ્રી ગ્રાહક સુરક્ષા પરિષદ ગુજરાત રાજ્ય, ચેરમેન ધી ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, વણિક રાજકીય ચિંતના મંચ ભારત. આમ તો ઘણા બધા હોદ્દા ઉપર તેઓ અત્યારે મંત્રી પદ શોભાવી રહ્યા છે. પણ આજે આ જનમંગલ મહોત્સવમાં પોતે લાભ લેવાને માટે, કૃતાર્થ થવા માટે સંતોના આમંત્રણને માન આપી અને જ્યારે પધાર્યા હોય ત્યારે તાળીઓના નાદ સાથે આપણે સૌ એમનું સ્વાગત કરીએ. જેમની સેવા આ સમાજને માટે, સદૈવને માટે એક યાદગાર રહી છે, એવા આ માનનીય વૈભવભાઈ ચોકસી આજે જ્યારે આપણી વચ્ચે પધાર્યા હોય ત્યારે સાથે સાથે વિનંતી કરીશ તેઓ અહીંયા પધારશે, પોડિયમ પાસે પધારશે અને પોતાના ઉદ્ગારો અહીં રજૂ કરશે. આમ તો વાલા ભક્તજનો, આપણો સંસ્કારધામ ગુરુકુલનો અને વૈભવભાઈ ચોકસીનો ઘણો મોટો નાતો રહ્યો છે. પણ આજે જ્યારે આપણે એમને સાંભળવા હોય ત્યારે વિનંતી કરીશ અહીંયા પધારશો. હજુ ઘણા બધા સંતોના પણ આપણે આશીર્વાદ લેવા છે, પણ અત્યારે સાંભળીએ માનનીય શ્રી વૈભવભાઈ ચોકસી. રૂપાળા ઘનશ્યામ મહારાજની જય. આજે 25 વર્ષ સંસ્કારધામ ગુરુકુળને જ્યારે પૂર્ણ થતા હોય, 15 વર્ષ યજ્ઞશાળા ને જ્યારે પૂર્ણ થતા હોય અને મારા તમારા ઉપર જેના અવિરત આશીર્વાદ વરસતા રહેતા હોય, ખાલી દિશા બાજુ નજર કરી અને તમે સ્મરણ કરો અને આંખ બંધ કરીને એની પ્રાર્થના કરો અને તમારા કામ થઈ જતા હોય એવા રૂપાળા ઘનશ્યામ મહારાજની મૂર્તિ, એની પ્રતિષ્ઠાને આજે 10 વર્ષ પૂર્ણ થતા હોય. આ તકે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ રામકૃષ્ણ દાસજી સ્વામી, જેની સતત મને આધ્યાત્મિક માર્ગદર્શન મળતું રહેતું હોય છે, સતત જેની પ્રેરણા થતી રહેતી હોય છે અને સદૈવ જ્યારે પણ કોઈ પણ નાના મોટા વિષયમાં અટકી ત્યારે એમનું માર્ગદર્શન મળતું હોય, એમના આશીર્વાદ સતત મારી સાથે રહેતા હોય છે. એવા રામકૃષ્ણ સ્વામીના ચરણોમાં આ ભવ્ય ઉત્સવ નિમિત્તે મારા અંતઃકરણપૂર્વક વંદન. એવા જ પરમ પૂજ્ય સદગુરુ શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવન દાસજી સ્વામી, હમણે બહુ સરસ મજાના દિવ્ય કથામૃતનો આપણને બધાને અહીંયા શ્રવણના માધ્યમથી લાભ આપ્યો. સ્વામીશ્રીની વાણી એટલી અદ્ભુત અને પવિત્ર, જ્યારે પણ ઘણા બધા પ્રસંગોમાં જવાનું થાય. છેલ્લા ગયા વર્ષે મેં સ્વામીને કુંડળમાં સાંભળ્યા હતા અને આજે પાછું મને અહીંયા એમની વાણીનો દિવ્ય લાભ લેવાનું સાનિધ્ય મળ્યું. પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રકાશ સ્વામીજી, કોઠારી શ્રી વડતાલ, મુખ્ય યજમાન જયભાઈ ધડુક, અર્જણભાઈ ધોળકિયા અને અહીંયા ઉપસ્થિત તમામ સંતો, મહંતો, મહાનુભાવો, વાલા ભક્તો અને ખાસ કરીને એક એવા બીજા અમારી ધરાના સંત રત્ન જેને કહી શકાય અને મારા ઉપર એમનો વિશેષ રાજીપો. હમણાં જ તે અમે ધાંગધ્રાથી ગાંધીનગરથી સુરેન્દ્રનગરના 2 કાર્યક્રમ પતાવ્યા અને અહીંયા આવવા માટે આવતા હતા અને ત્યાંથી જેગડવાથી પસાર થયા. એટલે મેં મારા પીએસઓ ધર્મેન્દ્રસિંહ ઝાલાને કીધું, મેં કીધું રિટર્નમાં યાદ રાખજો, આપણે સ્વામીના આશીર્વાદ લઈ અને પછી અહીંથી જવાનું છે. અને એમનો મારા ઉપર વિશેષ આશીર્વાદને રાજીપો કયો કે અહીંયા 5-10 મિનિટ થઈ વિચારી અને શાસ્ત્રી સ્વામી જેગડવાના અહીંયા અમને દર્શન થઈ ગયા. એવા આત્મીય શાસ્ત્રી સ્વામી, આ સરસ મજાનો કાર્યક્રમ હું વધુ સમય લઈ લઉં, ઘણા બધા સંતોને સાંભળવા છે આપણે,
પણ વિશેષ કરીને આ વખતે મારું સાહેબ છે ને અહીંયા ચોથું વર્ષ છે આવવાનું. આ ઘનશ્યામ મહારાજ, રૂપાળા ઘનશ્યામ મહારાજનો જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, આ ચોથી વખત મારી હાજરી છે. 23, 24, 25 અને 26 માં અહીંયા આવવાનું થયું. મને કહેતા આનંદ થાય, આ સંસ્કારધામ ગુરુકુળના 25 વર્ષ થાય, હરિયાગ્નિ શાળાના 15 વર્ષ થાય. માણસ ટેકનોલોજીકલી ગમે એટલો આગળ વધી જાય, ધંધા રોજગારમાં ગમે એટલો આગળ વધી જાય, કદાચ ભારત દેશ છે ને સાહેબ, એ વિજ્ઞાનના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી ચંદ્ર ઉપર પહોંચી જાય, મંગળના કોઈ એક પર્ટિક્યુલર ખૂણામાં જઈને આપણે આપણું રોવર લોન્ચ કરી નાખી, બધી માહિતી લઈ લઈ. પણ ભારત મૂળ છે ને સાહેબ, એ આધ્યાત્મનો દેશ છે. અને આધ્યાત્મના દેશની અંદર અહીંયા ઝાલાવાડ પંથકમાં, ભારતની અંદર જ્યારે આવો ભવ્ય જનમંગલ મહોત્સવ ઉજવાતો હોય, ત્યારે કદાચ હું એમ કહું, ખાલી માત્ર ધાંગધ્રા માટે નહીં, સારાય પંથક માટે અને સારાય સૌરાષ્ટ્ર માટે આ ગર્વની વાત છે કે આવી સરસ મજાની દિવ્ય માહોલનું અહીંયા સર્જન થયું છે. અને સાહેબ મને ખાસ કરીને કહેતા આનંદ થાય, અહીંયા જે 150 બેડની જે હોસ્પિટલ બને છે ને સ્વામી, આપ બધાને કહું કે બહુ સરસ મજાનું. અહીંયા આવ્યો ત્યારે મને પિયારોમાંથી એક બહુ સારો પ્રસંગ કીધો, અને મને આ વાતને છે ને થોડીક વિશેષ મૂકીને વાત કરવાની તમારી વચ્ચે ટેવ છે. મોતે નાડું માંડ્યું અને જમ જડાફા ખાય, તો એને સોરુની સંત્યા થાય, એને કેમ વિહરવી કાગડા. કવિ કાગે આજથી ઘણા વર્ષો પહેલા એક સરસ મજાનો માતૃતત્વ માટે, માતૃશક્તિ માટે દુઆ મૂક્યો કે મોતે નાડું માંડ્યું અને જમ જડાફા ખાય, તો એને સોરુની સંત્યા થાય, એને કેમ વિહરવી કાગડા. સાહેબ, એક વૃદ્ધ માતા હોય, વૃદ્ધ માતાને એક ચેપી રોગ લાગુ પડે, અને એ ગામડું ગામ, નાના ગામની અંદર એના દીકરાની સાથે માતા રહેતી હોય, અને વૃદ્ધ માતાને રોગ લાગુ પડ્યો, અને ગામમાં બધાને ખબર પડે કે આ રોગ છે એ ચેપી રોગ છે. ખાલી એના દીકરાને, એના કુટુંબને નહીં, પણ જો આનો પ્રચાર ને પ્રસાર થયો તો આખા ગામને ભરખી જાય છે. એટલે ગામના 5 આગેવાનો આવી એના દીકરાને એમ કીધું કે તારી માને ચેપી રોગ લાગ્યો છે, વૃદ્ધા અવસ્થા છે, એને એનું જીવન જીવી લીધું છે, આનો કોઈ ઈલાજ નથી. એટલે તારી જનતાને, તારી માને કાં જંગલમાં મૂક્યા આય, કાં છે ને એને દરિયામાં તું પધરાવી દે. આ 2 કામ કર. અને સાહેબ, તેથી એનો જુવાન દીકરો આ ગામના આગેવાનોના દબાણ વશ થઈ અને એની ગઢી માતાને લઈ અને પાણીમાં જળ સમાધિ લેવડાવવા માટે જ્યારે જતો હોય અને દરિયાના કાંઠે પહોંચે, અને ત્યારે એની વૃદ્ધ માતાને ખબર નહીં કે આવી કોઈ વાત થઈ છે. અને છેલ્લે જળ સમાધિ આપવા માટે જાય ને ત્યારે એની માતા એટલું કીધેલું, બેટા ચેપી રોગ થયો છે, કદાચ મારા ધ્યાનમાં છે, કોઈએ તને કીધું હોય, તકલીફ ન પડે, તું મને જળ સમાધિ આપે, બહુ સારી વાત છે, પણ બેટા એક વાતનું ધ્યાન રાખજે. તો કે માં શું? તો એમ કીધું, બેટા તું છે ને અડદની દાળ ન ખાતો. તો વિચાર કરજો, જો કેવી કરુણાની વાત છે. એમ કીધું, બેટા અડદની દાળ ન ખાતો. કે માં કેમ? કે બેટા તું નાનો હતો, 6 મહિનાનો હતો, અને મેં છે ને જ્યારે તું મારા પેપાન ઉપર જીવતો હતો, માતાના દૂધ ઉપર જીવતો, ત્યારે મેં અડદની દાળ ખાધી હતી, તને વાયડી પડી હતી, તારી તાસીરમાં છે, તારી પ્રકૃતિમાં છે અડદની દાળ ખાન, તું માંદો પડી જાય, તું જન્મો 6 મહિનાનો હતો, અત્યાર સુધીમાં મેં તને કોઈ દિવસ અડદની દાળ ખાવા નથી દીધી. બેટા તું આટલી વાતનું ધ્યાન રાખજે. આની બાજુ મોતે નાડું માંડ્યું, એટલે કે મોત માથે હોય, જમ જડાફા લેતા હોય, જમને જીવને એમ કહેવાય વાત હાલતી હોય, વાત હાલતો હોય, જમ એમ કહે કે જીવને લઉં, જીવ કે ન જવું. અને આ પરિસ્થિતિની અંદર માતા જો પોતાના દીકરાનું ચિંતન કરતી હોય ને, એટલા માટે સાહેબ આપણા ભારતની અંદર, આપણા આધ્યાત્મમાં, આપણા શાસ્ત્રની અંદર માતાને સૌથી ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે કે મોતે નાડું માંડ્યું, જન જડાફા ખાય, તો એને સોરુની ચિંતા થાય, એને કેમ વિહરવી કાગડા. પણ સાહેબ, આપણા ભારતના સનાતનમાં જો માતૃશક્તિથી વધારે કોઈને વિશેષ સ્થાન આપ્યું ને, તો એ આ સંતને આપ્યું છે સાહેબ. આ જે બધા જે ભગવા લુગડાધારી સંતો બેઠા છે ને, એને સૌથી ઊંચો દરજ્જો આપ્યો છે. માથી ઉપર કોઈનો દરજ્જો હોય નહીં સાહેબ, પણ માથી ઉપર જો દરજ્જો સનાતનમાં જો કોઈને આપવામાં આવ્યો ને, સંતોને આપવામાં આવ્યો છે સાહેબ, મને કહેતા વિશેષ આનંદ થાય. આ 150 બેડની જે હોસ્પિટલ છે ને, એના બીજ છે ને સાહેબ, આ રીતે લોકચિંતનથી સંત છે ને, એના માટે, માતા માટે કદાચ એનો પુત્ર એક જ હોઈ શકે, પણ સંત માટે સારાય પંથકના જે ભક્ત રત્નો છે ને સાહેબ, એના પુત્ર સમાન છે. સારાય પંથકના ભક્ત રત્નો છે, એના પુત્ર સમાન છે. 2020ની અંદર કોરોના કાળમાં જ્યારે કોરોનાએ આખા ભારતની ઉપર, આખા વિશ્વમાં ઝપટ બોલાવેલી, હળાહળ કોરોના બધાને વ્યાપી ગયો, એવો ચેપી રોગ, ત્યારે સાહેબ આ રામસ્વામી જેવા સંતની પ્રેરણાથી આ ધાંગધ્રા પંથકના લોકોને, કોરોનાના રોગીઓને સારી સારવાર થઈ શકે, એના માટે એમની પ્રેરણાથી અહીંયા 100 બેડની હોસ્પિટલ કરવામાં આવી હતી સાહેબ. અહીંયા 100 બેડની હોસ્પિટલ કરવામાં આવી હતી. ત્યારે કોઈક 5 ડાયા માણે આવીને એમને એવી સલાહ આપી છે કે આ કોરોનાનો રોગ ગામ એને બહાર કાઢતું હોય, એની પાસે ન જાય, અને તમે આ કેમ્પસમાં આ કોરોનાની 100 બેડની હોસ્પિટલ ચાલુ કરો છો. અને તેથી સ્વામીએ સાહેબ કદાચ કીધું હશે કે જેવી મારા રૂપાળા ઘનશ્યામ મહારાજની ઈચ્છા અને સંતનું જીવન
મન છે ને આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત એવા જગમાં જન્મ્યા અગરબત્તીને સંત માત્ર પોતાનો જીવ બાળી પોતાનો હૈયું બાળી અને સમાજનું કેમ ચાલુ થાય સંસારનો ત્યાગ કરીને સંસારનું ચિંતન કરે ને ઈ સંત અને તેથી સાહેબ સ્વામીની પ્રેરણાથી 100 બેડની હોસ્પિટલ આખા કોરોના કાળમાં સારે પંથકની સેવા કરી અને પછી સાહેબ સ્વામીને એમ થયું કે આ 100 બેડની નહીં આવા ઘણાય અનેક એવા લોકો હોય છે જેમ સ્વામી વાત કરી કે રોજનું લાવીને રોજનું ખાતા હોય અને એને કદાચ દવાખાનું આવી ગયું હોય સરકાર કદાચ 5 લાખ કાર્ડમાં આપે 10 લાખ આપે એથી વધારે ખર્ચો થાય તો કોની પાસે જવું સાહેબ સ્વામીએ આખા પંથકના તમામે તમામ લોકોની છેવાડાના માનવીની અંત્યોદયના લોકોની ચિંતા કરી અને આ 150 બેડની હોસ્પિટલનું નિર્માણ કર્યું આનું બીજ રોપણ છે ને એ કોરોના કાળની 100 બેડની હોસ્પિટલથી થયું હતું કે જે કાળની અંદર હગો બાપ છે હગો દીકરોથી પોતાના બાપને ગાડીમાં બેહાડીને દવાખાને ન લઈ જાય એવા ટાઈમમાં કરી આનું બીજ રોપણ કર્યું અને આજ આપ જોઈ શકો છો 150 બેડની હોસ્પિટલ એક વટવૃક્ષ સમાન થઈ આજ મારીને તમારી વચ્ચે આવતીકાલે લોકાર્પણ થવા જઈ રહ્યું છે કદાચ હું ભૂલ ન કરતો હોય તો આવા દિવ્ય સંતો આપણને મળ્યા છે તો એનો કદાચ આખા પંથકને ગર્વ હોય અને છેલ્લે વધુ સમય નહીં લેતા એક નાની કેવી વાત કારણ કે આજે હું જોઉં છું ઘણા બધા એલ્ડર્સે બેઠા છે અને આ બાજુ યંગસ્ટર્સે બેઠા છે શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થાય છે અમારે ઘણી બધી જગ્યાએ સમય આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના થવાનું જતું હોય છે સાહેબ હું ખાલી આ મંચના માધ્યમથી યંગસ્ટર્સ બેઠા છે વડીલો બેઠા છે મિડલ એજના પણ ઘણા લોકો બેઠા છે આજથી 200 વર્ષ પહેલાં જે જગ્યા ઉપર બેસી વડતાલની અંદર એક ઓરડામાં એક ખંડમાં બેસી ભગવાન સજાનંદ સ્વામીએ મહારાજે જે શિક્ષાપત્રીનું સાહેબ લેખન કર્યું તમારામાંથી ઘણા બધા જે આવે છે બધા આપણા અહીં બેઠા એ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો છે જઈ આવ્યા હશો હું સાહેબ હમણાં રિસેન્ટમાં 4-5 મહિના પહેલાં કદાચ મારે 30 વર્ષ પછી વડતાલ ધામમાં જવાનું થયું હું બહુ નાનો હતો ત્યારે મારે જવાનું થયું હતું ને મારે સ્વામી બોડેલીમાં જન હનુમાનનું મંદિર બહુ પાંડવો કાળનું મંદિર છે અને ત્યાંથી મારે સરકારી કાર્યક્રમ પતાવી આખો જે લાખો માણસો ત્યાં આવે મેળાનું ઓપનિંગ કરી અને પાછું આવવાનું થતું હતું મારા રાજકીય પ્રવાસ અનુસંધાને ત્યારે કદાચ મહારાજ કહે છે ને મારી મરજી વિના કોઈથી તરુણું ન તોડાય અને એની ઈચ્છાને એનો હુકમ થયો છે અમારી સાથે ટીમ હતી મેં કીધું આપણે વડતાલ રૂટમાં આવે છે આપણે દર્શન કરતા જવું છે વડતાલ ધામ જઈ ત્યાંથી સાથે મારી સાથે પીઆરમાં હતા સ્મિતભાઈએ આખા મંદિરની વિઝિટ કરાવીને જ્યારે સાહેબ જ્યાં મહારાજે શિક્ષાપત્રી જ્યાં જે ઓરડાની અંદર લેખન કરેલું ત્યાં જઈ અને બેસી અને મેં ત્યાં 11 માળા કરી અને આંખ બંધ કરી મેં એ જે ચેતના એ જે વાઇબ્રેશન એ જગ્યાની જે અનુભૂતિ લીધી સાહેબ તમને સાક્ષાતીની હયાતી અને જે પ્રીચિંગ્સ એના જે પ્રીચિંગ્સ એટલે કે એના જે સંબોધનો કર્યા શિક્ષાપત્રીની જો તમે શિક્ષાપત્રી વાંચી હોય તો તમને સાહેબ એની અનુભૂતિ થાય જગ્યા ઉપર એવી દિવ્ય જગ્યાના આશીર્વાદ મળ્યા અને એ પછી આજે મંચના માધ્યમથી સાહેબ જ્યારે મારે મૂકવાનું થતું હોય ને ત્યારે મારે ખાલી 3 શ્લોક શિક્ષાપત્રી આખી એવી મહારાજે આપણને ભેટ આપી છે એ કોઈ શાસ્ત્ર નથી કોઈ ગ્રંથ નથી સાક્ષાત તમારા ચરિત્રનો અરીસો તમને દેખાડે આ હળાહળ કળીકાળની અંદર તમારા ચરિત્રનો અરીસો તમને દેખાડે ને એ શિક્ષાપત્રી છે શિક્ષાપત્રી વિશે જો મારે વિશેષ કહેવું હોય ને તો શિક્ષાપત્રીની અંદર જેટલા 212 શ્લોક લખ્યા ને સાહેબ એ ગણિતના દાખલા જેવા છે ગણિતના સૂત્રો જેવા છે ગણિતના સૂત્રો તમે જુઓ ને x² + xy + c = 0 આની અંદર તમે કોઈ પણ x માં 1 મૂકો આમાં 2 મૂકો પણ એ સૂત્ર છે ને યથાવત રહે ઇટ ઇઝ ઇક્વલી કોન્સ્ટન્ટ શિક્ષાપત્રીની અંદર જેટલા શ્લોકો લખેલા છે ને સાહેબ આજથી 200 વર્ષ પહેલાં લખાણા પણ સાંપ્રત સમયની અંદર તમે જોવા જાઓ ને તો એનું મહત્વ એનું યથાર્થતા એનું અર્થ છે ને એટલો જ છે આ આપણી શિક્ષાપત્રીએ ખાલી માત્ર આપણને ગ્રંથ નથી આપ્યો મહારાજે જે તે સમયમાં આપણને એક બહુ સરસ મજાનું છે ને એના માધ્યમથી એક ભાથું આપ્યું છે મારે ખાલી 2 થી 3 વિષયો યંગસ્ટર્સ બેઠા છે એની વચ્ચે મૂકવા છે હું તમને 1-2 ઉદાહરણો આપું શિક્ષાપત્રીના 12મા શ્લોકની અંદર મહારાજે સરસ મજાની વાત કરી કે અહિંસે ઉપરો ધર્મ ઇતિ વેદ પુરાણતઃ નિશ્ચિતમ તદપી જ્ઞેયમ મયા લેખિત મત્ર યતઃ આના બધા જ આપણા ભૂતકાળની અંદર જેટલા શાસ્ત્રો છે ને સાહેબ શાસ્ત્રોનો એક જ સાર છે અહિંસા પરમો ધર્મ આપણા શાસ્ત્રમાં કીધું છે આજથી 200 વર્ષ પહેલા મહારાજે બધા ગ્રંથોનો સાર લઈને એક શ્લોક લખ્યો ને આ એક શ્લોકની અંદર બધા ગ્રંથોનો સાર આવી જાય આપણને એમ થાય સાહેબ આપણે અહિંસા પહેલાના આજથી 200 વર્ષ પહેલા અહિંસા થતી અત્યારે એવી અહિંસા થતી નથી પણ હું અહીંયા જે યંગસ્ટર્સ લોકો બેઠા છે સોશિયલ મીડિયાનું માધ્યમ છે ત્યારે હું એમ કહીશ મહારાજે આ શ્લોક 200 વર્ષ પહેલા અહિંસાનો પાઠ ભણાવવા માટે લખ્યો અત્યારે એ શ્લોક એટલો યથાર્થ છે અત્યારે માત્ર છે ને હિંસાનું માધ્યમ ફેર્યું છે પહેલા જે તે સમયમાં યુદ્ધ થતા ગામ માટે વટ માટે થઈને 12 વટે ઢીંગાણા થતા એની અંદર ધારિયાન તલવારથી હિંસા થતી અત્યારે
હાલના સમયની અંદર સાહેબ જોવા જઈએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં તમે લોકોને ટ્રોલ કરો, કોઈ એવી નેગેટિવ કોમેન્ટ કરો, નેગેટિવ વિડીયો બનાવીને મૂકો, એના માધ્યમથી કોકને દુઃખ થાય, કોકને તકલીફ થાય, સાહેબ આ એક પ્રકારની હિંસા છે. મારા તમામ યંગસ્ટર્સ જ્યાં બેઠા છે એના માધ્યમથી વિનંતી કરું કે આવા કોઈ પણ પ્રકારના દૂષણોમાં આપણે ન પડી, એમાંથી કોઈ આપણે જ્ઞાન ગ્રહણ ન કરી, એવી અભ્યર્થના સાથે આવા અનેક શ્લોકો છે, અનેક વાતો છે. મહારાજે ઘણા બધા શ્લોકોના માધ્યમથી આપણને શિક્ષાપત્રીનું સરસ મજાનું ભાથું આપ્યું છે. તો શિક્ષાપત્રીના જે 200 વર્ષ પૂર્ણ થાય છે એના માધ્યમથી એ પરમ જેતના પરમ તત્વ અવતારી પુરુષના ચરણોમાં પણ હું મારા વંદન કરું છું. અને ફરી એકવાર વધુ સમય નહીં લેતા તમામ સંતો મહંતો જે અહીંયા ઉપસ્થિત છે એના મારા હૃદયથી વંદન, રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન, ફરી રામસ્વામીના ચરણોમાં વંદન સાથે સ્વામી તમારો રાજીપો અમારા ઉપર આવો નવો ટકેલો રહે એવી અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની જય.